કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક પાસેની સિલ્વર સિટી ખાતે રહેતા અને અંકલેશ્વરની એસએ મોટર્સ ચોકડી ઉપર કેનરા બેંક ખાતે સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હરપાલસિંહ પુટનસિંહ રજાવત અનઅધિકૃત હથિયાર પરવાના અને શસ્ત્ર રાખતા હોવાની બાતમી ભરૂચ એસઓજીને મળી હતી। પોલીસે મળેલી બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ પંજાબ રાજ્યના હથિયાર પરવાનાના આધારે નોકરી કરતો હોવાનું માલુમ પડ્યું હતું। આ ગાર્ડ ભરૂચ જિલ્લાના મેજિસ્ટ્રેટની કચેરીમાં નોંધણી નહીં કરાવી જાહેરનામાનો ભંગનો ગુનો નોંધી બંદૂક અને 12 જીવતા કારતૂસ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।